છેલ્લા 18 વર્ષથી શહેરના પતંગોત્સવને એકદમ સેફ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરનાર આ છે અમદાવાદના એર કન્ડિશનર એન્જિનિયર મનોજ ભાવસાર। વર્ષ 2006માં એક સવારે મનોજ પોતાના 2 વ્હીલર પર જતા હતા ત્યારે દોરી તેમના ગળાને અડકીને પસાર થઈ। ધારદાર દોરી વાગવાથી તેમને થોડીક ઈજા થઈ, પણ આ ઘટનાથી તેઓ એટલા ડરી ગયા કે અબુલ પશુ પક્ષીઓ માટે અને અન્ય લોકોની એટલી ચિંતા થવા લાગી કે તેમણે પોતાની પહેલ મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન શરૂ કરી દીધું। આ દ્વારા મનોજ દર વર્ષે અવનવા ઉપકરણો લોકોમાં વહેંચી ઉત્તરાયણને સેફ બનાવી રહ્યા છે। એમાં પછી 2 વ્હીલર ડ્રાઈવરને પોતાના વાહન પર કોપર વાયર બાંધવાનું હોય કે પછી નેક બેન્ડ પહેરવાનું હોય કે પછી જોખમી ઇલેક્ટ્રિક થાંભલા પરથી કે જ્યાં ત્યાં લટકતી દોરીઓ દૂર કરવાની હોય, તેઓ ઉત્તરાયણ પહેલાં જ પોતાની ટીમ સાથે આ કામગીરીમાં લાગી જાય છે। આ વર્ષે પણ તેઓ દિલ્હી દરવાજા પાસે રેસ્ક્યુ કેમ્પનું આયોજન કર્યું છે, જેનો હેતુ લોકોને સેફ ઉત્તરાયણ વિશે માર્ગદર્શન આપવાનો અને કોઈ પણ ઈજાગ્રસ્ત પશુ કે પક્ષીઓને જરૂરી સારવાર પૂરી પાડવાનું છે। તેમને તેમની પાસે 3 એમ્બ્યુલન્સ પણ સેવા માટે રાખેલ છે। મનોજ આ કામ માત્ર ઉત્તરાયણ દરમિયાન જ નહીં પરંતુ 24/7 હાજર રહે છે। તેમના આ કામ માટે તેમને ગુડ સમરિતાન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે। તો ચાલો દયા અને પ્રેમનો ઉમેરો કરી તહેવારને સેફ બનાવીએ। તમારી આસપાસ પણ કોઈ પશુ પક્ષી કે વ્યક્તિને ઈજા પહોંચી હોય તો તમે તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો।